ચોટીલા ચામુંડા માતાના મંદિરમાં અસામાજિક તત્વોની દાદાગીરીની ઘટના સામે આવી છે। બે શખ્સોએ દારૂના નશામાં મંદિરના પૂજારીને અપશબ્દો કહી ધમકાવ્યા હોવાની માહિતી મળી રહી છે। લુખ્ખા તત્વોએ મંદિરના પૂજારીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। મંદિરના પૂજારીને અપશબ્દો પણ બોલ્યા અને સાથે જ પૂજારીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। જો કે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફૂટેજના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ચામુંડા માતાજીના મંદિરમાં લુખ્ખાગીરીનો આ બનાવ, જ્યાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી। વિગતો મેળવીશું સંવાદદાતા સચિન પાસેથી। સચિન, પૂજારીને પણ અપશબ્દો બોલાયા, મારવાની પણ ધમકી આપવામાં આવી હતી, શું વિગતો છે? જી જિજ્ઞાસા, જો વાત કરવામાં આવે તો ચામુંડા મંદિરે આવારા તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જેમાં બે લુખ્ખા તત્વો દ્વારા મંદિરના પૂજારીને અપશબ્દો બોલતા સીસીટીવીમાં કેદ થયા હતા અને પૂજારી અને રકઝક થતા પણ સીસીટીવીમાં કેદ થયા। હાલ આ સીસીટીવીના આધારે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી। બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ।